નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં। ગરમી આવે એટલે ઠંડા પીણા, આઈસ્ક્રીમ અથવા તો કંઈક ઠંડુ ઠંડુ જ ભાવે, સાચી વાત ને? પણ ઠંડા પીણા અને આઈસ્ક્રીમમાં કેલેરી બી એટલી હોય છે। તો આજે આપણે કંઈક હેલ્ધી બનાવીશું જે એકદમ ઠંડુ બી રહેશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બનશે। રાજસ્થાનની પારંપરિક આ ગરબાની રેસીપી કોઈપણ મારવાડી ઘરમાં વર્ષોથી બનતી આવે છે। તો આજની આ રેસીપી શરૂ કરતાં પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે। રાજસ્થાની ગરબો બનાવવા માટે કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી એક વાડકી બાટ લેવાનો છે। જે જવ ખાંડેલો આવે છે એને બાટ કહેવાય છે। અહીંયા જો તમારી જોડે બાટ અવેલેબલ ના હોય તો એની જગ્યાએ તમે કણકી લઈ શકો છો, પણ બાટ મળતો હોય તો બાટ ચોક્કસ લેવો, કેમ કે એ હેલ્ધી રહે છે। જો આ રીતે 3 થી 4 વાર પાણી નાખી અને બાટને સાફ ધોઈ નાખો। હવે એ જ વાડકીનું માપ સેટ કરી અને 1.5 થી 1.25 વાડકી જેટલું પાણી લઈ લેવું। એટલે કે એક વાડકી બાટ લીધો છે તો 1.25 વાડકી જેટલું પાણી લેવું। સારી રીતે મિક્સ કરી અને હવે ઢાંકણ ઢાંકી અને આને 4 થી 5 સીટી મીડિયમ તાપે વગાડી અને પકવી દેવો। આ રીતે એકદમ સરસ રીતે બાટ સીની જાય પછી ચમચીની મદદથી આને થોડો હલાવી દેવો અને થોડો દબાઈ અને મેશ કરી લેવો। બાટ આ રીતે એકદમ વ્યવસ્થિત સીનેલો હોવો જોઈએ। આ રીતે સીનેલો બાટ હશે તો તમારો ગરબો સરસ બનશે। હવે એક મોટા વાસણમાં કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી અને એક વાડકી દહીં અને 3 વાડકી પાણી લેવાનું છે। દહીં અહીંયા એકદમ ફિક્કું લેવું, બિલકુલ ખટાશ ના હોય એનું ધ્યાન રાખવું। તમારે ગરબો જેટલો પતલો જોઈતો હોય એ પ્રમાણે તમે આમાં પાણી થોડું વધારે એડ કરી શકો છો। એક વખત આ રીતે છાશ તૈયાર થઈ જાય પછી જે બાટ રાંધીને રાખ્યો હતો એ આમાં એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનો છે। બાટ છાશમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો ગરબો વધારે ટેસ્ટી બનશે। હવે આમાં અમુક વસ્તુઓ નાખીશું અને મસાલા, જેમાં સૌથી પહેલાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે, થોડું શેકેલું જીરું પાવડર નાખીશું, થોડું ટોપરું નાખીશું। મેં અહીંયા ફ્રેશ નારિયેળ આવે છે, લીલું નારિયેળ, એની ચિપ્સ કરીને નાખી છે। તમે ફ્રેશ નારિયેળ ના હોય તો સૂકું નારિયેળ પણ નાખી શકો છો। થોડા દાડમના દાણા નાખી દઈશું અને અત્યારે સિઝનમાં દ્રાક્ષ બી અવેલેબલ છે તો થોડી દ્રાક્ષ નાખી દઈશું, જેનાથી આ ગરબો વધારે હેલ્ધી બનશે। હવે થોડી કિસમિસ નાખી દઈશું અને થોડા ચોપ કરેલા કાજુ નાખી દઈશું। કાજુની જગ્યાએ તમે મગજતરીના બીજ પણ વાપરી શકો છો। હવે થોડી કોથમીર ધોયેલી નાખી દઈશું। થોડી વસ્તુઓ ઉપરથી ગાર્નિશિંગ માટે બાકી રાખી છે। હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। આ ગરબો હેલ્ધી હોવાની સાથે સાથે પેટમાં એટલું ઠંડક આપે છે। ઉનાળામાં ચાની જગ્યાએ તમે એક બાઉલ બપોરે આ ખાઓ ને તો હેલ્ધી હોવાની સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે। એકવાર ગરબો બની જાય પછી એને કમસે કમ 2 થી 3 કલાક માટે ફ્રીઝમાં ઠંડો થવા દેવો અને એના પછી સર્વ કરશો તો આ વધારે ટેસ્ટી લાગશે। બાળથી બનાવેલો આ ગરબો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને આની જગ્યાએ જો તમે કણકી વાપરી રહ્યા છો તો જે મેથડથી આપણે બાટ વાપર્યો છે એવી જ રીતે તમારે કણકી બનાવીને નાખવાની છે। રાજસ્થાની આ ગરબો હેલ્ધી હોવાની સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે અને જોડે એટલું ટેસ્ટી બને છે ને કે બાળકો એક વખત ખાશે ને તો બીજી વખત માંગશે। તો રાજસ્થાની ગરબાની આ રેસીપી એક વખત ચોક્કસથી ઘરે બનાવીને જોજો। જો રેસીપી ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો।